માં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। લોખંડની ગડર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે। અજાણ્યા લોકોએ ટ્રેક પર લોખંડની ગડર મૂકી દીધી હતી। કો પાયલટની સાવચેતીના ભાગરૂપે આ દુર્ઘટના ટળી ગઈ છે। હિંમતનગર રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના ટળી છે। અસારવા ઉદયપુર ડેમુ ટ્રેનના ટ્રેક ઉપર લોખંડની ગડર મૂકવામાં આવી હતી અને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જી ભાવિની, જે હિંમતનગર રેલવે વિભાગની જે રેલવે ટ્રેક અલગ અલગ ટ્રેનો જતી હોય છે તેમાં જે રેલવે ટ્રેક ઉપર ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે હિંમતનગર રેલવે સ્ટેશન નજીક જે આવેલી હતી રેલવે ટ્રેક ઉપર, ત્યાં ગડર મૂકવાની આવી હતી। તેને લઈને મોટી ઘટના ટળી છે, જેમાં રેલવે કો પાયલોટની સાવચેતીના પગલે દુર્ઘટના ટળી હોવાનું બહાર આવ્યું છે। જોકે અજાણ્યા ઈસમો ટ્રેક પર મોટી લોખંડની ગડર મૂકી હતી। જે લોખંડની ગડર મૂકતા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યા હોવાનું તમામ માહિતી બહાર આવી છે। જોકે અસારવા ઉદયપુર ડેમુ ટ્રેનના ટ્રેક પર આ સમગ્ર ઘટના બની છે। જોકે રેલવે પોલીસ સહિત સ્થાનિક પોલીસ તંત્ર પહોંચ્યું છે અને તમામ બાબતમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। હિંમતનગર પોલીસ સહિત રેલવે પોલીસે આ તપાસમાં જે અજાણ્યા શખ્સો તેની વિરુદ્ધમાં તપાસ હાથ ધરાઈ છે। જી ભાવિની, આભાર માહિતી માટે।